હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાને જય માં મેલડી. તો કેમ લાગે તમને? મજા આવે છે ને વ્લોગ જોવાની? તો વાંધો નહીં. તો હવે આપણે બ્રશ કરીને મોઢું ધોઈને થોડુંક ટી શર્ટ પાણીવાળું પલાળીને આવી જશે કન્ટિન્યુ પાછા વ્લોગમાં. શરદી થઈ ગઈ છે તમારા ભાઈને અત્યારે સવારમાં. તો હવે ભાઈ તમારે જાહે નાસ્તો કરવા, બરાબર? તો હવે જઈએ છીએ આપણે નાસ્તો કરવા. નાસ્તો કરીને પાછા મળીએ તમને પાછા. તો થોડીક શરદી થઈ ગઈ ને તો મેં કીધું હવે આમાં નાસ્તો કરવો જ જોઈએ હવે, એને દવા પીવી જોઈએ. તો દવા આપણે પી લેવાની છે, બરાબર? ત્યારબાદ આપણે આવી જાય નાસ્તો કરવા. નાસ્તો કરવા આવી જાય તો અમે દેવનજીભાઈને થોડા હેરાન કરી લીધા, ઢોરાઈ દીધા. સવારનો માથાકૂટ કરી નાખી કે મેં કીધું બાજી જ દેવું છે કે આજ તો મને મળી મારવા. મેં કીધું મારવા મને ચા બાજુમાં બેઠા હતા દાદા, તો દાદા ખીજાને મને મારવાનું. તો પછી તો પછી નીકળી ગયા અમે બંને ભાઈ કામ ઉપર જવા માટે. અમે 3 છીએ, બંને નથી, બરાબર? તો અમે નીકળી જઈએ કામ ઉપર જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે કામ ઉપર જઈને તમને પાછા મળીએ. તો ફાઇનલી અમે બે ભાઈઓ પાછા નીકળી જાય છે કામ ઉપર જવા માટે, કારણ કે આજે જવાનું હતું આપણે ગામડે, કેમ કે ગામડે કામ હતું એટલે એના માટે ગામડે જવાનું છે. તો ફાઇનલ પછી તો આપણે પહોંચી ગયા છીએ ગામડે, કારણ કે સ્કૂલનું કામ છે. આપણે સ્કૂલનું કામ કરવા આવેલા છીએ, કેમ કે બહુ ઝાઝું કામ છે, 2 ટન જેટલું કામ છે. તો આ બધો સામાન છે બધો ફિટ કરવાનો છે. આપણે બહુ ઉપર ચડવાનું છે, કારણ કે શું કહેવાય, ઘોડો આવે ને કે ઘોડા ઉપર ચડીને એવું બધે ઘોડા ઊંચો ચડીને પછી મારવાનો છે આપણે. તો આજે તો થઈ જવું, આપણે થાકી જવાના છે ફૂલ. મને એવું લાગે છે, એક તો મજા નથી મેં કીધું, અને આપણે લોદરી નીકળી જવાનું છે, એટલે કે થાકી જવાના છે એવી રીતના, બરાબર? તો પછી હું ધીમે ધીમે આગળ આવ્યો. મેં કીધું જોઈએ હવે શું આગળ છે. તો એ ભાઈ બધા ઘોડા ગોઠવતા હતા, તો હું વળી જોવા જ. મેં કીધું કેવા ઘોડા ગોઠવે, હાલો. તો એ બધે તો ઘોડા ગોઠવીને ચડી ગયા પછી પોતપોતાની રીતે માથે, કેમ કે પડે એનો જવાબદારી આપણે કાંઈ લેતા નથી, કારણ કે વચમાં આવે છે કામને અવાજ આવે છે બહુ જાજો, એના માટે બહુ ડિસ્ટર્બ થાય છે. કારણ કે મને વ્લોગ ઉતારવામાં ત્યારબાદ મેં ભૂલી દીધી ટોપી, અને અથોડી મારવાનું મૂકતા જ નથી ને મને ચડે છે. તો એ બધે તો બહુ અથોડી મળી હતી ને પછી આપણે આવી ગયા છીએ બેસવા માટે, કારણ કે આપણે જ્યાં ઠાંકીને શરદી થઈ ગઈ હતી ફૂલ, તો વધી ગઈ સવાર કરતાં તો વધી ગઈ ને કામ વધી ગયું બહુ જાજુ. તો કામ વધી મેં જમવાનું ટાણું થઈ ગયું. રિક્ષા આવી ગઈ છે પાછળ આપણું ટિફિન લઈ. તો આપણું ટિફિન આવે છે ત્યાર, કારણ કે ગામડે હોય એટલે આપણે ટિફિન આવે ઓનલાઈન, બરાબર? તો હવે આપણે જમવાનું ટાણું થઈ જશે ને આપણે જમવા બેસી જઈએ છીએ. થોડી ઘણી મેં કીધું આમથી માહિતી આપી દો. મેં કીધું તો હાલો જમીન પાછો મળું. તો હાલો મિત્રો, અત્યારે આવી જશે અમે જમીન ભણવા. જોવા અમારો બોર્ડ છે, આ બેન્ચીસ છે, અમારા ભાઈ મોદીભાઈ છે, મોદી સરકાર, બરાબર? આખી આમ હલાવી નાખે આખા ગુજરાતને. એ સ્ટેડિયમ છે એનું. હવે જમીન આવી જશે ને અમે આવી જાય છે નિશાળનું કામ કરવા, કારણ કે કામ તો કરી નાખે. તો ફિટિંગનું કામ તો બાકી હતું, તો ફિટિંગનું કામ કરવા આવેલા છે. તો થોડી વાર જમીન બેઠા તમે કે સાહેબ આવે છે તો ભણાવી દે થોડાક, એમ ભીણા નથી ને એટલે હવે ભણવાનું મન થાય છે. તો આવી જશે નિશાળ ભણવા. તો કામ હાલે છે નિશાળમાં બધું કાંક. ઉપરથી તો પાણી પડે પણ થઈ જાય વહેલા પડવાથી. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. તો મિત્રો આજે તડકો થઈ જશે બહુ. તો તડકો થઈ જાય તો આપણે એટલું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ધીમે ધીમે બધું પૂરું થઈ જાય, બરાબર? તો પૂરું થઈ જાય તો સારું છે. હવે ગામડે આવવાનું બંધ તો થયો, કેમ કે અહીંયા આવી થાકી ગયા છે. તમારા ભાઈને તો મજા બગડી ગઈ છે. તો જો એટલું બધું કન્ફર્મ કરી નાખ્યું થોડું ધીમે ધીમે બધું થઈ જાય, બરાબર? તો તડકો ખાતા ખાતા આપણે લાગી જશે કામ ઉપર ને કામ થઈ જશે આપણે ચાલુ ને. થોડું ઘણું કામ બાકી છે, થોડા દિવસમાં કમ્પ્લીટ થઈ જાય મને એમ લાગે છે, કારણ કે બહુ ઝાઝા ટાઈમે અહીંયા આવી છીએ અમે, કારણ કે વ્લોગમાં આપણે થોડો ડિસ્ટર્બ થઈ ગયું, કેમ કે મજા નહોતી મને એટલા માટે, બરાબર? તો આમથી આમ આપણે કેમેરો કરી નાખ્યો ને થોડા ઘણા સામું જતા હોય ને મજા આવે. હું તો આપણું વેલ્ડિંગ પડ્યું છે સામે ચાલુ કરવાનું બાકી છે. થોડી વારમાં આપણે કામ શરૂ કરશું, પણ મને એમ લાગે છે વાર. તો લાલો પાછો જોઈએ હવે. પછી તો આપણું કામ પડતું ને આવી જાય આપણે ઘોડો ફેરવા. આછો આપણે ઘોડો છે, તમે જોઈએ તો છે આગળ છે વિડીયોમાં. તો આ બેન્ચીસ છે, આમાં આપણે ભણવા હતા. અને હવેલી છે, એમાં કાંઈ ન ઘટે. નિશાળ બહુ જૂની છે પણ સારી છે, અને થોડુંક પ્રી વેડિંગવાળું સારું છે આમાં બધું. તો સેટિંગ આવે બધું ડેકોરેશન બધું સારું કરશે, જમવાનું કરે છે. નિશાળ થોડી સારી છે, તો રિનોવેશન કરે છે નિશાળમાં, કારણ કે સરકારી નિશાળ છે, સરકારી નિશાળમાં રિનોવેશન કામ ચાલુ છે. તો આપણે આવેલા છીએ લોખંડની વસ્તુ આપણે ફિટ કરવા, કેમ કે આપણે ફેબ્રિકેશનનું કામ કરીએ એટલા માટે. તો હું આવી જઈશું કામ કરવા, કારણ કે થોડુંક કામ છે આપણું હોય એટલે કરવું તો પડે જ તે. અને આમાં હું કરું છું ઉધડું કામ, એટલે કે શું કહેવાય કે
દાઢીમાં એમાં ઉધડું કામ કરું છું હું, બરાબર. તો થોડી ઘણી મેં કીધું માહિતી આપી દઉં, મેં કીધું તો તમને બધાને માહિતી આપી તો તમને બધાને લાગે નહીં કે ના આમ એવી રીતના આમ છે ને, બરાબર. તો આ કામમાં આપણે ફિટ થઈ જશે એટલા માટે હું આ કામ કરું છું ને આમાં વ્લોગ હું એટલા માટે બનાવું છું કે મને મનોરંજન થાય ને એટલા માટે, અને બસ મને મજા આવે, આનંદ આવે વ્લોગ બનાવવાનું, બરાબર. અને દુનિયા બધા હું કહે સપોર્ટ કરે કે ના કરે, પછી તો હું આવી જાઉં ભાઈ કે ચાલો ઘોડો ફેરવો છે, કેમ કે પેલા સડાઈ તો જમે તો પછી ફેરવી, ત્યારબાદ અમારે આવી જાય ભાઈ સરપંચ લાગતા નથી સરપંચ છે હવે, એની આગળ તમને કહાની બતાવું તમને. તો ત્યારબાદ મેં આમ તેમ કેમેરા ફેરવીને થોડા કાઢી નાખ્યા દાંત. તો ત્યારબાદ મને મજા આવી ગઈ, હાલો દાંત કાઢીને મજા તો આવી ગઈ, મેં મૂડમાં આવી ગઈ કાઢી થોડી, કેમ કે હાન પડવા આવી ગઈ ને એટલા માટે મૂડમાં થોડીક આવી ગઈ, કારણ કે તેટકો લાગે એટલે મજા આવે ને ઓલા માટે થોડીક ઉપર બાકાજી ગઈ બળ લીધી, પછી મારીને ચા તો અમારા નિશાળના પ્રિન્સિપાલ આવી જાય ને હારે છે લાકડા ગાડી ઉપર તો લાકડાની ગાડી ભરી દીધી છે એ ભાઈ લાકડા હારે છે. તો મને આગળ થોડી વાર મને કીધું કે દોરી બાંધવા લઈ કે મને મદદ કરે છે, પ્રિન્સિપાલ હોય ને ના થોડી પડે, મેં કીધું તો હું ભાઈ ધીમે ધીમે દોડ્યો છે, મેં કીધું કે હાલો મેં કીધું આને છે દોરી બાંધી આવું, ત્યાં મેં કીધું આવડા બધા શું કરે છે થોડુંક જોઈ લઈએ આપણે, બરોબર. પછી એને કીધું હલાવી નાખું છું આગળ. તો ફાઇનલી મિત્રો હવે નીકળી જશે આપણે ઘરે જવા માટે. ટ્રાફિક થઈ જશે જોરદાર ને ડુંગળીના કટ્ટા એટલા આવતા હતા ને કે ટ્રાફિકમાં વાત જ પૂછવામાં એટલું બધું ટ્રાફિક હતું, કારણ કે ડુંગળી અમારા મોવામાં ફેમસ છે, એટલે ડુંગળી હોય નહીં જાવ તો બધા મજાનો હેડમાં અમારે કમસે કમ અમે બે તો નીકળી જાય ને હું તમને મળું ઘરે જાય. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જઈએ ઘરે ને, કેમ કે જમવામાં થોડુંક મોડું થયું છે, એના માટે આપણે થોડુંક વ્લોગ અહીંથી પૂરો કરી દેવાનો છે, કેમ કે મને સડક મજા બગડી ગઈ છે ફૂલ અંગર કે આપણે જવાનું છે ત્યારે હોસ્પિટલ જવું પડે એમ છે, બરાબર. તો દવાખાને આપણે જઈ આવી, દવા લઈ આવી અને દવા પી લઈ પછી સૂઈ જઈ, બરાબર. તો તમને બધાને કેવો લાગ્યો આજનો વ્લોગ તો બધા મને કમેન્ટ કરીને મને કહી દેજો. બાકી અત્યારમાં થોડુંક છે મૂડમાં ગાડી, બરાબર. પણ એક વાત તો એ છે કે હું બોલું ખરું છું, પણ તમે બધા કંઈ સપોર્ટ નથી કરતા ને કોમેન્ટ નથી કરતા ને શેર નથી કરતા ને સબસ્ક્રાઈબ નથી કરતા, બરાબર. એવું તો રહે, કારણ કે શરદી થાય એટલે. તો તમારા ભાઈને મજા બગડી ગઈ છે એટલે તમારો વ્યાજ છે ને વ્લોગ વહેલા જ પૂરો કરે છે, બરાબર. તો જમવાનું જે બાકી છે, કેમ કે જે આપણે હોસ્પિટલ જવાનું બાકી છે, બરાબર. તો અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું. તમને બધાને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળું કાલના નવા વ્લોગમાં. હારું હાલો, બાય બાય, જય માતાજી.